જંબુસર નગરમાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમના દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચોરી રોકવા માટે સમયાંતરે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત જંબુસર નગરના જલાલપુરા, કપાસિયાપુરા, તળાવપુરા, ભાગલીવાડ સહિતના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા. આ ચેકિંગ દરમિયાન ટીમે 42 વીજ જોડાણોની તપાસ કરી, જેમાંથી અનઅધિકૃત રીતે વીજળીનો ઉપયોગ કરતા 32 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. આ ચોરીમાં વિવિધ ઘરો અને વ્યવસાયિક સ્થળોએ મીટર બાયપાસ, ગેરકાયદેસર જોડાણો અને અનઅધિકૃત લાઇનનો ઉપયોગ કરવાના કેસો સામે આવ્યા. વિજિલન્સ ટીમે દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરી. આ અભિયાનથી વીજ ચોરીના કેસો ઘટાડવા અને વીજ વિતરણમાં પારદર્શિતા લાવવાનો હેતુ છે. ડીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું કે આ ચેકિંગ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી વીજ ચોરીને નાથવામાં આવે અને નાગરિકોમાં જાગૃતિ આવે. लोगों की ऐसा नहीं